હું નહીં માનતી કે એવું દોરો વાગ્યો હોય. તમારા પતિને કોઈ જોડે દુશ્મની હતી? કોઈની જોડે નહીં. તો શું ન્યાયની માંગ કરો છો તમે? બસ જે ગુનેગાર હોય એને ફાંસીની જ સજા થવી જોઈએ. આજ મારી 1 વર્ષની છોકરી છે, કેમ જિંદગી જીવીશું? શેમાં નોકરી કરતો તેમ કે ને? મારુતિ કુરિયર સર્વિસ. કુરિયર સર્વિસમાં નોકરી કરતો છે. કુરિયર સર્વિસમાં નોકરી કરતો. હા બેટા. आपका नाम? मेरा नाम मीराबेन है. जो व्यक्ति की जान गई है उसका नाम क्या था? वो हिमांशु भाई महेश भाई राणा था. अच्छा, क्या कुछ उसके साथ हादसा पेश हुआ? वो हादसा क्या हुआ उसके साथ? हादसा वो उसके गले में इतना खून निकल गया, उसका मांस निकल गया है. अच्छा. किसी ने उसे छरे से मार दिया है. अच्छा, ऐसा लगता है हमको. तो क्या कोई पुरानी दुश्मनी थी उसकी? कोई दुश्मनी नहीं थी. वो तो किसी के पास बात भी नहीं करता था. मेरे वहाँ 2 महीना वेकेशन में आता था. मैं कहूँ कि हम जा तो पण न तो जातो ये छोकरो. आपका रिश्ते में क्या लगता है? मेरा भांजा है. भांजा है आपका? मारे नान छोकरो छे. अच्छा अच्छा. आपकी मांग क्या है कि क्या कुछ चाहते हैं आप? उसको फांसी की, मेरे को न्याय चाहिए. मेरे लड़के के साथ हुआ ऐसा किसी के पास नहीं होना चाहिए. इंसाफ चाहिए हमको. पुलिस इन्वेस्टिगेशन चालू रखी हुई है और तपास करेगी. तपास कई तक પહોંચવી જોઈએ એની. દુનિયાની પડમાંથી એને શોધીને લાવે ને એનો ન્યાય અપાવે. બસ અમારે બીજું કઈ નહીં જોઈતું. અમારા છોકરાને આટલું બધું વાગ્યું એને દોરીથી નથી વાગેલું. सुनने में आया कि मैरिड थे, शादीशुदा थे. હા, શાદીशुदा 1 વર્ષની છોકરી છે. હા, એ કુરિયરમાં નોકરી કરે. કુરિયરમાં નોકરી કરતો. કુરિયરમાં નોકરી કરે છે. કુરિયરમાં મારુતિ કુરિયરમાં. कुरियर में. क्या हुआ कि कुछ पता चला किस वजह से? नहीं, हमने तो फोन आया तो हम आ गए. फोन आए तभी पता चला कि ऐसा हुआ है. अच्छा अच्छा, ऐसा. हम लारी भरते थे એના સબ્જી કી. કુટુંબમાં કોઈ છોકરો જ નહીં. એવો છોકરો છે, કોઈનું નામ ના દે, કોઈનું નિશાન ના દે. એને બોલાવીએ તે બોલાવે નહીં. એવો સીધો છોકરો છે અમારો. અને એને આવું થઈ જાય એટલે અમને આઘાત તો લાગે ને, ગમે તેવું હોય. છોકરો અમારો આટલું બધું વાગ્યું, માઉસ નીકળી ગયો તો પોલીસ એમ કઈ દોરી વાગે. દોરી નથી વાગેલી. એને કોઈ કે છરીના ઘા મારેલા છે. अच्छा, किसी ने अपने बदला निकालने के लिए उसकी जान ली. आप એને કોઈની દુશ્મની જ નથી ને ભાઈ. એને કોઈની દુશ્મની જ નથી. એ સીધો જાય ને સીધો આવે છે. અત્યારે આવે એની વહુ જોડે વાત કરી કે મારે ચા ભાખરી બનાવીને રાખું, આવું છું. એટલી વારમાં તો એને તરત ફોન આવ્યો કે આવું થયું એમ. તરત પછી અમે બધા દોડ્યા છે. वो डिलीवरी देने के लिए कहीं निकले थे या? वो कुरियर की डिलीवरी थी. कुरियर की थी जी. घर पे आ रहे थे. फिर उसकी 12 बजे की फिर ड्यूटी थी. बराबर. उसके बच्चे को बुला लो ना, कल वीडियो ले लो. और और कुछ लोग की એની લડકી છે. आपकी मांग क्या है? क्योंकि कहा जा रहा है कि डोरी लगने से उसकी मृत्यु हुई है, मगर आपको क्या लगता है? मुझे नहीं लगता कि डोरी लगने से उसकी मृत्यु हुई है. किसी ने हत्या की ऐसा ही लगता है. उसका पूरा गला फट गया है. નામ છે તમારું? મારું નામ પરમાર ભાઈલાલ છે. ઘટના ક્યાં બની હતી? કટના સ્મૃતિ મંદિર કેનાલી પાસે બની છે. શું નામ શું બનનાનું? હિમાંશુ રાણા. અચ્છા, કેટલા વાગે બન્યું? લગભગ 5:30-6 વાગ્યાની આજુબાજુ બનાવ બન્યો છે. તમને શંકા છે કોઈએ મર્ડર કર્યું હશે? તમને શંકા છે કોઈએ મર્ડર કર્યું? હા, મર્ડર જ કરેલું છે. શું માંગ છે તમારી? માંગ એક જ છે કે પ્રશાસન આની યોગ્ય કાર્યવાહી કરે, ઊંડી તપાસ કરે, બરાબર, અને ગુનેગારને યોગ્ય સજા થવી જોઈએ. બરાબર, અમારા આ જ માંગ છે. કેમ કે દિવસે દિવસે આવા અમદાવાદમાં બહુ બનાવ બનતા જાય છે. એટલે હું તો પ્રશાસનને ખાસ વિનંતી કરું છું કે આવા ગુનેગારોને સજા કરી તડીપાર કરી. મરનારને કોઈ દુશ્મની હતી કોની જોડે? મરનારની દુશ્મની કોઈ નથી. મરનાર જે છે હિમાંશુ રાણા એકદમ સીધો અને સારો છોકરો છે. મારી સોસાયટીમાં જ રહી છે. અને કોઈ કદાચ એને ગાળ બોલી ગયો હોય ને તો પણ કોઈને સામે જવાબ ના આપે.
હા પરિણીત છે, એક બેબી છે એની, આ એની બેબી છે નાની, આ એમના પત્ની છે. શું કહેશો તમે? તમારા પતિની હત્યા કરી દેવામાં આવી, તમે શું કહેશો? અશ્વિન રાણા છે, એના ઘાવ પરથી એવું લાગે છે કે દોરી વાગી નથી, એને કોકે મારેલું છે, એટલો ગુંડો ઘા છે ને ફાટી ગયું છે. એટલે આ કઈ દોરીનો ઘા નથી, આ કોઈ મર્ડર કરેલો એવો કઈક લાગે છે મને. દોરીનો ઘા તો ખાલી લીટો પડે, દોરીનો ઘા છે જ નહીં. આ કઈક કોકે હાથમાં વાગેલું છે ને ગળો આખો ચીરાઈ ગયેલો છે, આખો મોટો ઘા થઈ ગયો છે. आपने कहा शायद किसी ने मर्डर करा है, तो क्या कोई पुरानी दुश्मनी थी? कोई दुश्मनी तो उसके साथ कोई दुश्मनी थी ही नहीं, वो सीधा एकदम सीधा लड़का है, एकदम सीधा लड़का है. आप क्या चाहते हैं, आपकी मांग क्या है प्रशासन से? हमारे को ये न्याय चाहिए, हमको न्याय चाहिए कि इसकी तपास पूरी होनी चाहिए. कोई भी हो, चाहे कोई भी हो, हमको उसका चाहिए बस. હું નહીં માનતી કે એવું દોરો વાગ્યો હોય.